નમસ્કાર ગુજરાત। આજે 17 ઓગસ્ટ રવિવાર, રજાનો દિવસ। અત્યારે ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને મિત્રો અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં આગામી 24 કલાકની અંદર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી 10 ઇંચ વરસાદ પડવાના તમને આંકડાઓ સાંભળવા મળી શકે છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લગાતાર મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે અને જેના કારણે ગુજરાતમાં અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો કે વરસાદી વાદળો વહેલી સવારથી જ દક્ષિણી ગુજરાત અને તે લાગુના પૂર્વ જેમાં નર્મદા જિલ્લાના પંથકોની અંદર મેઘરાજા અત્યારે મિત્રો મન મૂકીને વરસી રહ્યા છે। આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક સેન્ટરોમાંથી તો 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદી આંકડા સામે આવી શકે છે। ફરી ઉત્તર પૂર્વના અમરેલી લાગુના વિસ્તારોમાં અત્યારે મિત્રો ભારે ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રવાસીઓ પણ ફરી આજે થઈ જાજો તૈયાર। મિત્રો આજે વરસાદ જ નહીં પરંતુ ભારે પવન સાથે સૌરાષ્ટ્રની અંદર રહેશે વરસાદનું એલર્ટ, જેમાં મિત્રો આવનારી 24 કલાકની અંદર રીતસરનું મેઘ તાંડવ થતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। ખાસ કે મિત્રો આજના વિડીયોને મિત્રો તમે ખાસ કરીને સ્કીપ કર્યા વિના અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે હવે પછી ચોમાસાનું સારું ગણાતું ડેટકાના વાહન સાથેનું મઘા નક્ષત્ર પણ બેસી ગયું છે। આ નક્ષત્રનું પાણી મિત્રો ખેતીના પાકો અને પીવાના પાણી માટે અમૃત સમાન ગણવામાં આવ્યું હોય તેવું અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે। આ તમામ અપડેટો જાણતા પહેલા મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અમે તમને ગુજરાતનું અત્યારનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે અત્યારે તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના નાગપુર આજુબાજુના વિસ્તારો મધ્યપ્રદેશ સુધી પહોંચી છે અને આ સિસ્ટમ હવે પછી ધીમે ધીમે ગુજરાતના વાતાવરણ તરફ આવી રહી છે, જેનો સક્રિય વાદળો પણ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવતા જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે હવે પછી આ સૌરાષ્ટ્રવાસીઓને પણ આવનારી કલાકોની અંદર ખાસ મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે જે શરૂ થયેલો વરસાદ ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને કચ્છમાં પણ ગઈકાલે ભુજમાં ભારે કડાકા ભડાકા સાથે જોવા મળ્યો હતો ધોધમાર વરસાદ। પાછલી 24 કલાકની અંદર વાત કરવામાં આવે તો જેમની અંદર મિત્રો જૂનાગઢના ભેસાણમાંથી 6 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ છે એ સામે આવ્યો છે। ખાસ મિત્રો 1-2 ગામની અંદર તો 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પણ છેલ્લી 24 કલાકની અંદર પડ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના તાળાલા ઉનાથી લઈને અમરેલીમાં ધારીથી માંડીને રાજકોટમાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે ગઈકાલે પડ્યા હોય। તો આ સાથે મિત્રો જામનગર લાગુના વિસ્તાર છે, પોરબંદર વિસ્તારથી માંડીને મિત્રો હવે પછી મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલે અમદાવાદ, આણંદ, ખેડાથી લઈને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, દાંતીવાડા લાગુમાંથી પણ 4 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે। હવે પછી મિત્રો અમે તમને આજની હવામાન વિભાગ તરફથી જે ગુજરાત માટેની એલર્ટ વાળી આગાહી કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તમે જોઈ શકો છો, એમાં પણ નવસારી છે, સુરત છે, વ્યારા છે, આવા છે, દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે છોટાઉદેપુર અને નર્મદા લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ સાથે મહેસાણા છે, પાલનપુર લાગુના વિસ્તારની સાથે સાથે ખેડા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર કહી શકાય કે મિત્રો આજે હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જોવા મળશે, કોઈ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળતી નથી। આ સાથે મિત્રો આવતીકાલે એટલે કે 18 તારીખના રોજ તમે જોઈ શકો છો નવું નક્ષત્ર એટલે કે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે। કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ લાગુના વિસ્તારમાં પણ વરસાદની તીવ્રતા અને વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા
મળી રહ્યો છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે એમ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થશે, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે, તો અમુક છૂટા છવાયેલા વિસ્તારમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। બાકીના મિત્રો વિસ્તાર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોની અંદર છે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે એ ધોધમાર વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે। આ મિત્રો 20 તારીખનો નકશો જોઈ શકો છો। 20 તારીખના રોજ તમે મિત્રો નકશાની અંદર જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ અને ખાસ મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે, બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું છે મિત્રો મેઘતાંડવ શરૂ થયું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થતું હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। 20 તારીખ 22 તારીખ સુધી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ખાસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે, પરંતુ 22 તારીખના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર જોવા મળશે। ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદે વિરામ લીધો હોય એવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ખરેખર ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકો માટે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાત નજીક હોવાના કારણે અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડો તૂર થયો છે અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી પણ થઈ શકે છે। પૂરની આગાહી હવામાન તેવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં ખાસ કરીને ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં પણ વરસાદ પડી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હજુ પણ એકવાર સક્રિય થતી જોવા મળી છે, તો આગામી તારીખ નોંધી લેજો 18 થી લઈને જે 22 તારીખનો જે સમયગાળો છે ત્યારે બંગાળની ખાડીમાં એક ચક્રવાત, એક વાવાઝોડું બનશે, તો જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આકાશ પાતાળ એક થશે। મિત્રો અત્યારે જે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એ અરબ સાગરની વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે બંગાળની ખાડી પણ ધીમે ધીમે મિત્રો કહી શકાય કે અત્યારે સક્રિય થતા અરબ સાગરના વાદળોના ઘેરાવા છે ગુજરાત નજીક આવતા આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ગુજરાતમાં હવે પછીના દિવસોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે। આ રીતે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠે અને કોકણના દરિયાકાંઠે પહોંચેલું જે વાવાઝોડું છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરતા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે ડાંગ લાગુના વિસ્તારની અંદર છે એ મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। અને મિત્રો જે રીતે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે, આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન છે એ બંગાળની ખાડીથી લઈને ગુજરાત તરફ અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે અત્યારે ભારે પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે। આમ આગામી દિવસોમાં મિત્રો 19 તારીખના રોજ તમે જોઈ શકો છો એક ઉત્તર ભારતના ભાગ અને પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બનશે। એક બીજી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો તે અરબ સાગર અને ભારતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને હજુ પણ એક બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર એક નવી ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમ બનશે। આમ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ચારે દિશાઓ તરફથી વાવાઝોડા છે ગુજરાતને ધમરોળી શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે 20 તારીખના રોજમાં જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આકાશ પાતાળ એક થતું હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। હવે મિત્રો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ તો કયા વિસ્તારની અંદર ભારે પવનો ફૂંકાશે તો હજુ પણ ગુજરાતના કયા વિસ્તારો છે કે જે અત્યારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે ગઈકાલથી પડી ચૂક્યો છે, એટલે કે 15, 16 આ બંને દિવસમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ હવે પછીના જે દિવસો આવશે જેમાં મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ્યારે અરબ સાગરનો દરિયો અત્યારે સક્રિય થયો છે અને બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે, આમ બંને વરસાદી સિસ્ટમ છે એ આ બંને વિસ્તારો લાવી શકે છે। તો એવું અનુમાન છે કે જે રીતે જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાતમાં વાવાઝોડું છે એ ટકરાણું નથી, ત્રાટક્યું નથી, તો કહી શકાય
કે આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખના રોજ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ ખૂંખાર બનવાની સાથે એ ગુજરાત તરફ ગતિ કરવાની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી અત્યારથી જ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ રીતે મિત્રો તમે જોઈ શકો છો નાના આ વરસાદી સિસ્ટમના જે ખાસ કરીને ઘેરાવા તમે જોઈ શકો છો એ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં જે લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। ગુજરાતમાં હવે 18થી લઈને 17 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એવું પણ અત્યારે આગાહીમાં સામે આવી રહ્યું છે। માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો જ નહીં પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળે છે। પરંતુ મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે તો દેવભૂમિ દ્વારકાના ગઈકાલે વિસ્તારોની અંદર મિત્રો 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ છે પડી ચૂક્યા છે। આ સાથે સલાયા છે, જામનગર આજુબાજુના જે ખાસ કે મિત્રો ઘણા બધા વિસ્તારો છે ત્યાં 3 થી લઈને 5 ઇંચ સુધીના ગઈકાલે વરસાદ છે એ નોંધાઈ ચૂક્યા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છમાં પણ ગઈકાલે સારો એવો અને સાર્વત્રિક વરસાદ પડ્યો હતો પરંતુ આજે વરસાદે વિરામ લીધો હોય તેવું આજે બપોરથી લાગી રહ્યું છે। આ સાથે મિત્રો હવે પછી તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અને સ્ટોફ લાઇન કઈ રીતે ગુજરાત તરફથી આગળ વધી રહી છે એમના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી કહી શકાય તો એ 1, 2, 3, 4 વરસાદી સિસ્ટમ છે અને લો પ્રેશર પણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર અત્યારે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠે બનતું હોવાના કારણે આ વરસાદી સિસ્ટમની દિશા છે એ સીધી મિત્રો તમે જોઈ શકો છો આ રીતની છે। તો ગુજરાતમાં આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ ખૂંખાર બનશે અને સમયગાળો પસાર થતાં આ વરસાદી સિસ્ટમ છે વાવાઝોડાની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે અને જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે અને ગુજરાતમાં મિત્રો ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। આકાશ પાતાળ એક થવાનું છે અને આગામી દિવસોમાં મિત્રો કહી શકે કે જે રીતે અત્યારે નવું નક્ષત્ર એટલે કે મિત્રો અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને આ મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતના જાણીશું કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો છે જે ત્યાં આકાશ પાતાળ એક થશે। જે રીતે અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી છે વ્યક્ત કરી છે કે હવે પછી મિત્રો આ રેડ કલરનો જે તમે ભાગ જોઈ શકો છો એ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે જેમાં મિત્રો 20-21 તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ ગુજરાતની નજીક આવતા ગુજરાતના ઘણા બધા ભાગો છે એ ધમરોળાઈ શકે છે। પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે એ અત્યારે ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળી રહી છે। જે રીતે મિત્રો ભરૂચ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તારની સાથે હવે પછી મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા જેવા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની સાથે તમે જોઈ શકો છો દીવ લાગુના વિસ્તાર છે અને ઉના લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદની સંભાવના છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે અરબ સાગરની અંદર છે, બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં છે, આ પહેલી વરસાદી સિસ્ટમ અને બીજી વરસાદી સિસ્ટમ સાથે મિત્રો આ ત્રીજી વરસાદી સિસ્ટમ અત્યારે ભારત પાકિસ્તાનના ઉત્તર ભારતના ભાગોમાં છે। આ સાથે ચોથી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગો તરફ છે। આમ ગુજરાત નજીક એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના 4 દિશાઓ તરફથી જેમ કે મિત્રો ઉત્તર ગુજરાત તરફથી એક વરસાદી સિસ્ટમ આવી રહી છે, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાત આ 4 દિશાઓ તરફથી એક વરસાદી સિસ્ટમ એક ગુજરાત ઉપર આવતા ગુજરાતમાં મિત્રો રીતસરનું છે આજે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં આજે છે મિત્રો આભ ફાટ્યું હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી શકે છે। જે રીતે મિત્રો ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે, આકાશ પાતાળ એક થવાની વાત થઈ રહી છે તો મિત્રો જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં માત્ર આ વરસાદી રાઉન્ડ છે માત્ર 21 અને 22 તારીખ સુધી છે સીમિત છે। પછી પાછું ગુજરાતમાં છે વરાપ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે કારણ કે મિત્રો વરસાદી સિસ્ટમ છે એ ફરી એકવાર નિષ્ક્રિય થઈ જશે પરંતુ 23 તારીખના રોજ વરસાદી માત્રામાં અને વિસ્તારોમાં ભારે વધારો થશે પરંતુ વરસાદી ઝાપટા જોવા મળશે। પરંતુ સાચો ખેલ તો મિત્રો ગુજરાતમાં જે ચોમાસાનો છે એ આ 19 તારીખથી લઈને જે કહી શકાય 20-21 તારીખનો સમયગાળો આ 3 દિવસ છે ગુજરાત માટે ભારેથી ભારે સાબિત થવાના છે કારણ કે મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે નોંધાઈ રહ્યો છે। મિત્રો આપણે વિસ્તારો વાઇઝ વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલે પણ ગ્રામીણ પંથકોમાં સારો એવો વરસાદ છે નોંધાઈ ચૂક્યો છે। 2 થી લઈને 4 ઇંચ સુધીના ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર છે સારો એવો વરસાદ પડ્યો છે જેમાં સોનગઢ છે, પાલીતાણા છે, ખરસલિયા છે, આ સાથે તળાજા લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ જોવા મળ્યો છે। મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, તુલસીશામ છે, ધારી છે, વિસાવદર છે, બગસરા લાગુના વિસ્તારની સાથે ઉના છે, કોડીના છે, વેરાવળ છે, માંગરોળ લાગુના વિસ્તારમાં સાથે મિત્રો તમે જોઈ શકો છો કેશોદ
લાગુના વિસ્તારની સાથે જૂનાગઢના આજુબાજુના વિસાવદર લાગુના વિસ્તારની અંદર, વંથલી લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હાલ ધોધમાર વરસાદ છે નોંધાઈ ચૂક્યો છે. પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના, જેમાં પણ ખાસ સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આજુબાજુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો ભાવનગર આજુબાજુના, આ સાથે ઉત્તર ગુજરાતના પણ તમે જોઈ શકો છો, મહેસાણા છે, રાંધનપુર છે, વિરમગામ છે, અમદાવાદ છે, હિંમતનગર લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી હોવાના કારણે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો અચાનક જ વાતાવરણીય પલટો આવ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ છે ગુજરાત નજીક આવી રહ્યું છે. એ પણ હું તમને મિત્રો દર્શાવી શકું છું. અહીંયા મિત્રો આ વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ સતત ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં હવે પછીની કલાકો છે એ ખૂબ જ અત્યંત અને ખૂબ જ ખતરનાક સાબિત થવાની છે. અને ગુજરાતમાં મિત્રો હવે પછીના દિવસોની અંદર છે આકાશ પાતાળ એક થતું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો એ જોવાનું બાકી છે કે કોની આગાહી સાચી પડશે, કારણ કે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની જુદી જુદી આગાહીઓ વ્યક્ત કરી છે. અમુક આગાહીકાર એવું કહી રહી છે કે ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ સામાન્ય વરસાદ છે, પરંતુ જેમ 19, 20 અને 21 તારીખનો જે સમયગાળો આવશે, એટલે કે અંબાલાલ પટેલે જ કહ્યું છે કે ગુજરાતમાં છે એ મિત્રો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે. તો ગુજરાતમાં પૂરની પણ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી એકવાર બધું જ ડૂબતું હશે, મકાનો તણાતા હશે, પાણીના ગરકાવ રસ્તા ઉપર જોવા મળતા હશે, ખાસ કરીને મિત્રો નદી નાળાઓ છલકાતા હશે, એવા પણ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો, હજુ પણ અત્યારે બંગાળના ઉપસાગરની અંદર એક નાનકડી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે ભારતના જે પૂર્વ ભારતના ભાગો છે, જે દરિયાકાંઠાના ભાગો છે, ત્યાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં પણ અત્યારે છે ભારે તોફાની પવનો ફૂંકાતા હોવાના કારણે આકાશ પાતાળ એક થશે. મિત્રો આ વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાત તરફ પણ ગતિ કરતી હોય તેવા પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો ગુજરાત નજીક અત્યારે ઘણી બધી સિસ્ટમો છે સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે એ વરસાદ ખૂબ જ ભારે પડી રહ્યો છે. કલાકોની અંદર મિત્રો 7 થી 8 ઇંચ સુધીના વરસાદ પડશે તેવા હવામાન સમાચાર છે. જામનગર, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં છે મિત્રો ધોધમાર વરસાદ છે એ પડે એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો 20 તારીખ અને 19 તારીખના રોજ તમે જોઈ શકો છો વેરાવળ લાગુના વિસ્તારથી લઈને કોડીનાર લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હોવાના કારણે હવામાન વિભાગ તરફથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવાનું હવામાન વિભાગે મુખ્યમંત્રીને જાણ કરી છે, એટલે ગુજરાત સરકારને જાણ કરી છે. કારણ કે મિત્રો હવામાન વિભાગ તરફથી એવી જાણકારી મળી છે કે ગુજરાતમાં હવે પછીના દિવસો છે ખૂબ જ ભારે રહેશે. ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જે નીચેની તરફ ગતિ કરતી હોવાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં આભ ફાટશે.